ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આજની વ્લોગની શરૂઆત આપણે ઓફિસથી, કારણ કે સવારમાં જે લેટ ઉઠાઈ ગયું, કારણ કે કાલે રાતે સૂતા મેં જે તમને વાત કરી હતી તો લેટ થઈ ગયું હતું. વિડીયો એડિટિંગ કર્યું, અપલોડ કર્યો તો ટાઈમ લાગી ગયો, ઓલમોસ્ટ 1:30-2 વાગી ગયા હતા. તો પછી સવારે લેટ ઉઠાયું, જવાનું હતું ત્યાં ન્યુટ્રિશન ક્લબ પર ના જયો. સવારે ઉઠ્યા 8:30-9 અને ઉઠીને પછી ડાયરેક્ટ ફ્રેશ થઈને આવી ગયા આપણે ઓફિસે. બસ જો હવેથી વર્ક ચાલુ કરીએ, કારણ કે આજે બી ઘણા બધા કોલ છે. ફાઇનલી મારી 2 રીલ છે, એક છે એ 130K વ્યૂ પ્લસ છે અને એક છે એ 120K પ્લસ છે. અને સરસ બધાનો રિસ્પોન્સ છે. એટલા બધા કોલ મેસેજીસ અત્યારમાં સવારમાં આવી ગયા છે. ઘણી રાતે મને 1:30-2 વાગ્યા 3 વાગ્યા સુધી મેસેજ આવતા હતા કે કઈ રીતે વજન ઘટાડાય. તો ખુશીની વાત છે કે ચલો શરૂઆત એટલા બધા લોકોનો રિસ્પોન્સ છે. આઈ હોપ કે હું બધાને જલ્દી રિપ્લાય આપી શકું, બધાને જલ્દી બેસ્ટ રિઝલ્ટ આપી શકું. કારણ કે બહુ બધું આવે ને એમાં આપણે કોઈ એકને ના પકડી શકીએ, કારણ કે કોઈ એમ થાય કે આવ્યું નથી બધું થાય. પણ હું એવી ટ્રાય કરીશ કે વધારેમાં વધારે લોકો ઉપર ફોકસ કરું કે જેનું બેસ્ટ રિઝલ્ટ આવે, જે કન્ટિન્યુ બેસે છે કે નહીં ચેક કરીશ. તો ટીમને કહીશ થોડો વધારે સપોર્ટ કરે. જો કે ટીમ સરસ છે કે સપોર્ટ કરે છે. તો ચાલો કરીએ વર્ક સ્ટાર્ટ. તો ફાઇનલી ગાઈઝ લંચ એ કમ્પ્લીટ કરી લીધું. ચાલો પછી પાછા કામ પર લાગી જાય. મને લાગે છે આજે આખો દિવસ ઓફિસ પર જ જશે. અને ઓલમોસ્ટ હમણાં ઘરે 2-3 દિવસથી ટાઈમ નથી આપતો. રીઝન એ જ છે કે અહીંયા સુધી લેટ હોય, અહીંયા લેટ સુધી કામ કરતા હોય, પછી બસ કામ પતે પછી પાછા ઘરે. તો કન્ટિન્યુ કોલ. આજ મેં ઓલમોસ્ટ 80 લોકોથી વધારે લોકો જોડે વાત કરી છે કોલ પર કન્ટિન્યુ. ને મેસેજમાં મેં કેટલા બધા લોકો જોડે વાત કરી છે. અને અત્યારે પાછા હું તે જોઉં છું ને તો 70-80 લોકો નવી કન્વર્ઝેશન. આખી બપોર વચ્ચે હું બધાને રિપ્લાય જ આપ્યો કરું, રિપ્લાય તો પાછા નવા મેસેજ, પાછી 70 કન્વર્ઝેશન થઈ ગઈ. તો કન્ટિન્યુ આ રીતે લોકો જોડે વાત જ ચાલ્યા કરે છે. મતલબ કન્ટિન્યુ ફોનમાં જ બેસવું પડે છે, બીજું કંઈ કામ જ નથી થતું. ઇવન મારે વિડીયો શૂટ કરવો છે તોય નથી થતું, કારણ કે હમણાં જે ચાલુ હશે ને ત્યાં કોઈકનો ફોન આવશે. તો મારે ફ્લાઇટ મોડ પર ફોન મૂકવો પડે, એટલા બધા કોલ આવે છે. પણ થેન્ક યુ ગોડને, તમને બધાને જે સપોર્ટ કરો છો એ, કે તમને ગમે છે એટલે બધા ફોન કરે છે. તો એમ એવું થાય છે કે ફોન આવે એ ગમે છે, અને એક એવું થાય છે કે હવે બસ એમ. કારણ કે કોઈ આવ્યું હોય તો એમ થાય કે આપણે એની જોડે વાત કરી લઈએ અને શું રિઝલ્ટ જોઈએ એના વિશે વાત કરી લઈએ. હજી કન્વર્ઝેશન બહુ બધી પેન્ડિંગ છે. તો મને એમ થાય છે કે જલ્દી પતે, બધા જલ્દી બધાને જોડે વાત થઈ જાય. તો ચાલો આપણે કરીએ પાછું કન્ટિન્યુ વર્ક સ્ટાર્ટ. તો ફાઇનલી ગાઈઝ બધી મીટિંગ કમ્પ્લીટ કરી લીધી, બધા જોડે વાતચીત કરી લીધી. જો કે વાત કરવાનું પૂરું જ નથી થતું. તો જોઈ શકો છો હજી ઓફિસે જ છું. કેટલા વાગ્યા છે તમને બતાવું. એટલા મેસેજીસ આવે છે કે હું તમને જોઈ શકો છો. 22:50 એટલે 10:50 થઈ છે. ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા છે અને હજી હું ઓફિસે જ છું, ઘરે નથી ગયો. એટલા બધા લોકોના કોલ અને મેસેજ છે કે હું રિપ્લાય ઉપર રિપ્લાય આપું છું, છતાં પણ રિપ્લાય પૂરા જ નથી થતા. મેં અત્યાર સુધી હજી આપ્યા 45 લોકોને હજી પેન્ડિંગ છે. હું ક્યારનો રિપ્લાય બધાને આપું છું. 72-73 લોકો હતા, એ બધાને આપ્યા હતા, પાછા બીજા 45 આવી ગયા. તો ઘણા બધા લોકોના મેસેજને રિપ્લાય, બહુ સરસ રિસ્પોન્સ છે. થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે. કદાચ તમે આ વ્લોગ જોતા હશો ત્યારે તમને આઈડિયા નહીં હશે, કારણ કે ત્યારે કદાચ આગળ ગ્રોથ વધારે થઈ ગયો હશે. તો તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરજો, chirag_radadiya_official કરીને છે. તમે લોકોને ખાતા પીતા વજન ઘટાડીએ છીએ. આજે મેં રિઝલ્ટ મૂક્યું છે. 26 વર્ષની ઉંમરે 27 કિલો વજન ઘટાડ્યો, અને એ પણ અનબિલિવેબલ રિઝલ્ટ છે. તમે એ જે રીલ હોય ને એ જ આ દિવસ છે, એવું સમજી લેજો. તો ચાલો ઘરે જઈએ. ઘરે વેઇટ કરે છે બધા તો વેઇટ નહીં કરતા, આઈ થિંક સૂઈ ગયા હશે. અને થોડીક ગાળું ખાવી પડશે, કારણ કે ઘરે કોઈને ટાઈમ જ નથી આપતા. પપ્પાએ ખીજાય છે કે વર્ક થોડું ઓછું કરીને ઘરે થોડો ટાઈમ આપ. મેં એવું કીધું છે કે અત્યારે થોડું વર્ક ચાલે છે તો વ્યવસ્થિત રીતે કરી લઈએ, કારણ કે લોકોને આપણી જરૂર છે. તો ફેમિલીને ટાઈમ આપશું, પણ લોકોની જરૂર છે તો એને અત્યારે થોડો ટાઈમ આપીએ, એવી મેં વાત કરી છે. પણ હવે ધીરે ધીરે થોડું ઓછું કરીને ઘરે પાછો ટાઈમ પર જવાની શરૂઆત કરશું. તો ચાલો ફટાફટથી જઈએ ઘરે અને જોઈએ બધા જાગે છે કે નહીં જાગતા હશે તો પછી આપણે વ્લોગને કરી દઈશું એન્ડ. શું સારું લાગે છે એ કમેન્ટ કરીને જણાવજો. અને વધારે તમારે ખાતા પીતા વજન ઘટાડવું તો તમે મને કોલ અથવા મેસેજ કરી શકો છો. તો કમેન્ટમાં તમે યસ કહેજો, હું તમને રિપ્લાય કરીશ.